બ્રેડ કટલેસ બનાવવા માટે મિક્સર જારમાં બ્રેડના પીસ ઉમેરશું. બ્રેડ 8થી 9 નંગ જેટલી લીધી છે, જેટલી આવે એટલી ઉમેરીને આપણે બ્રેડ ક્રમ્સ તૈયાર કરી લઈશું. મિક્સર જારમાં બ્રેડ ક્રમ્સ તૈયાર કરી લીધો છે અને આ રીતે તમને બતાવું. બારીક નથી કરવાનું, આ રીતનું તૈયાર કરવાનું છે. હવે મિક્સિંગ બાઉલમાં આપણે કાઢી લઈશું. તો બ્રેડ ક્રમ્સ તૈયાર છે. બાઇન્ડિંગ આપવા માટે 4 ચમચી જેટલો ચણાનો લોટ સાથે 3 ચમચી જેટલો રવો ઉમેરશું. રવો ઝીણો ઉમેરવાનો. વેજીટેબલમાં ડુંગળી, કેપ્સિકમ અને ટમેટાં ઉમેર્યા છે. વેજીટેબલને ઝીણો સુધારીને ઉમેરશું. 1 લીલું મરચું અને આદુ લસણની પેસ્ટ ઉમેરશું. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ચીલી ફ્લેક્સ, અડધી ચમચી ગરમ મસાલા, કોથમીરના પાન અને લીંબુનો રસ ઉમેરશું. તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. પાણી ઉમેરવાની જરૂર નહીં પડે. મિક્સર આ રીતનું તૈયાર કરવાનું છે. આનું મિક્સર હાથમાં લઈને બોલ શેપ આપી દઈશું. આ રીતે બોલ્સ તૈયાર છે. હવે રાઉન્ડ શેપ આપવા માટે થોડું પ્રેસ કરી લઈશું અને કિનારીથી સારી રીતે સેટ કરી લઈશું. આ રીતે એક ટિક્કી તૈયાર થઈ ગઈ છે. બાકીની બધી તૈયાર કરી લીધી છે અને તમે જોઈ શકો છો વેજીટેબલ પણ સારી રીતે દેખાય છે. હવે મીડિયમ ગરમ તેલમાં ટિક્કીને ફ્રાય કરી લઈશું. તો શરૂઆતમાં પલટાવવાની ઉતાવળ નથી કરવાની. એક બાજુથી ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે સાઈડ ચેન્જ કરી લઈશું અને બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી થવા દઈશું. એકદમ ક્રિસ્પી ટિક્કી તૈયાર છે. ઝારાની મદદથી કાઢી લઈશું. ફૂલ રેસીપી NY કિચન પર આપેલી છે. થેન્ક યુ ફોર વોચિંગ.